નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો મિત્રો, આજે ગુજરાત રાજ્યના આ વૃદ્ધ પેન્શનરોને મળશે ₹10,000નું ગેરંટી પેન્શન. તો મિત્રો, તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ પણ વૃદ્ધ પેન્શનર છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ વૃદ્ધ પેન્શનરોને મળશે ₹10,000નું ગેરંટી પેન્શન. તો મિત્રો, કેવી રીતે મેળવવું, તેની શું તમામ પ્રક્રિયા છે, તેની તમામ વાત મિત્રો આજે કરવી છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 2026 અપડેટ 60 વર્ષથી ઉપરના લોકો માટે નાણાકીય અને આરોગ્ય લાભ સરકારની નવી યોજના 2026. તો મિત્રો, 60 વર્ષ ઉપરના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો 2026માં કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે નવી નાણાકીય અને આરોગ્ય લાભ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 60 વર્ષથી ઉપરના નાગરિકોને નિવૃત્તિ પછી આરામદાયક જીવન અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવી. નવી યોજના હેઠળ લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય, પેન્શન વધારો અને આરોગ્ય સેવાઓ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવશે મિત્રો. તો મિત્રો, 60 વર્ષ ઉપરના જે નિવૃત્ત કર્મચારીઓ છે, એટલે કે નિવૃત્ત પેન્શનરો છે, તેમના જીવનને સારું જીવન જીવવા માટે એક આરામદાયક જીવનને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેથી તેમને લાભ મોટો થવાનો. તેમાં પેન્શન વધારો અને આરોગ્ય સેવાઓ જેવી સુવિધા પણ મળવાપાત્ર થશે મિત્રો. અને નાણાં અને પેન્શનના લાભ. નવી યોજના હેઠળ લાયકાત ધરાવતા વરિષ્ઠ નાગરિકોને નિયમિત પેન્શન સાથે વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે. આ પગલાં તેમના માસિક ખર્ચ, દવાઓ અને આવશ્યક સેવાઓ માટે સહાયરૂપ બનશે. ₹5,000થી ₹12,500 સુધીની સહાય પ્રદાન કરી શકાય છે, અને જે તેમના જીવન માર્ગને સુગમ બનાવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ આરોગ્યના લાભ અને સારવાર સુવિધાઓ. સરકાર વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય માટે વિશેષ સહાય પૂરી પાડે છે. આમ તો હોસ્પિટલની સારવાર, નિદાન, દવાઓ અને વીમા કવર જેવી પણ સામેલ થાય છે, એટલે કે વીમાના કવર પણ સામેલ થાય છે. નાગરિકોને ₹10 લાખ સુધીની મફત હોસ્પિટલ સારવાર પણ મેળવી શકે છે. તે માટે નિયમિત તપાસ અને આરોગ્ય ચકાસણી ખૂબ જ જરૂરી છે મિત્રો. ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો લાયકાત ધરાવતા વરિષ્ઠ નાગરિકો સરકારી પોર્ટલ અથવા તો નજીકની શાખા મારફતે અરજી કરી શકે છે. અરજીમાં આધાર કાર્ડ, પેન્શન ડિટેલ અને ઓળખની જરૂર પડે છે. ઓફલાઈન અથવા તો ઓનલાઈન બંને પદ્ધતિ ઉપલબ્ધ છે. અરજી સ્વીકાર્યા બાદ નાણાકીય અને આરોગ્ય લાભ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને તેમના જીવનમાં ઉપયોગી એવી ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમાં પણ આધાર કાર્ડ, પેન્શન ડિટેલની પણ ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો લાભ અને મહત્ત્વ. આ યોજનાથી વરિષ્ઠ નાગરિકોનું જીવન સરળ અને સુરક્ષિત બને છે. નાણાકીય સહાય અને આરોગ્ય લાભ દ્વારા તેમના રોજિંદા ખર્ચ અને આકસ્મિક તબીબી ખર્ચમાં રાહત મળે છે. આ પગલાં નિવૃત્ત નાગરિકોને સ્વતંત્ર જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે 2026ની નવી યોજના
નાણાકીય અને આરોગ્ય સુરક્ષા બંને પૂરી પાડે છે. આરોગ્ય જે રીતે અરજી કરીને લાયકાત ધરાવતા નાગરિકો સીધી બેંક ટ્રાન્સફર અને મફત સારવારનો લાભ મેળવી શકે છે, જે તેમના નિવૃત્તિના જીવનને આરામદાયક અને સુરક્ષિત બનાવશે મિત્રો. અને મિત્રો હવે વૃદ્ધાવસ્થામાં ગેરંટી પેન્શનની વાત કરીએ તો ₹1000થી ₹5000 સુધીનું નિશ્ચિત આવક મેળવવાનું એક ગેરંટી પેન્શન છે. તેમાં નિવૃત્તિ પછી નિયમિત આવકનો સ્ત્રોત હોવો ખૂબ જ જરૂરી બની જાય છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં દર મહિને ₹1000થી ₹5000 સુધીની ગેરંટી પેન્શન આપતી યોજના મોટા સહારો બની શકે છે. જો તમે પણ લાંબા ગાળે નિશ્ચિત આવક ઈચ્છો છો તો યોગ્ય યોજના પસંદ કરીને સમયસર નોંધણી કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો. અને મિત્રો આ પ્રકારની ગેરંટી પેન્શન માટે દેશભરમાં જાણીતી યોજના છે અટલ પેન્શન યોજના, જેનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે મિત્રો. ગેરંટી પેન્શન યોજના શું છે તેની પણ વાત કરીએ તો મિત્રો આ યોજના ખાસ કરીને 18થી 40 વર્ષની ઉંમરના લોકો માટે છે, જેથી તેઓ કામકાજના સમયમાં નાની રકમ જમા કરીને 60 વર્ષની ઉંમર બાદ નિશ્ચિત પેન્શન મેળવી શકે. અને મિત્રો ગેરંટી પેન્શન યોજના શું છે? આ યોજના ખાસ કરીને 18થી 40 વર્ષની ઉંમરના લોકો માટે છે, જેથી તેઓ કામકાજના સમયમાં નાની રકમ જમા કરીને 60 વર્ષની ઉંમર બાદ નિશ્ચિત પેન્શન મેળવી શકે છે. અને મિત્રો સભ્ય પોતાની પસંદગી મુજબ દર મહિને ₹1000, ₹2000, ₹3000, ₹4000 અથવા તો ₹5000 સુધીની પેન્શન પસંદગી કરી શકે છે. જેટલી વધુ પેન્શન પસંદ કરશો તેટલો વધુ માસિક યોગદાન કરવું પડશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ કેટલું યોગદાન કરવું પડે? તો મિત્રો યોગદાનની રકમ વ્યક્તિની ઉંમર અને પસંદ કરેલી પેન્શન પર આધારિત છે. જો કોઈ 25 વર્ષની ઉંમરે ₹5000 માસિક પેન્શન પસંદ કરે છે તો તેને દર મહિને નક્કી કરેલી રકમ બેંક ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા જમા કરવી પડે છે. જેટલી વહેલી ઉંમરે જોડાશો તેટલો ઓછો માસિક હપ્તો રહેશે મિત્રો. અને મિત્રો હવે છેલ્લે જાણી લેવું છે કે નોંધણી કેવી રીતે કરવી. તો મિત્રો નજીકની બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરી શકાય છે. આધાર કાર્ડ અને બેંક ખાતું જરૂરી છે. અરજી બાદ ઓટો ડેબિટ મંડળ સક્રિય થાય છે અને દર મહિને નક્કી કરેલી રકમ કપાય છે. સમગ્ર પ્રક્રિયા સરળ છે અને મોટાભાગની બેંકોમાં ઉપલબ્ધ છે. પેન્શન ક્યારે અને કેવી રીતે મળશે? તો મિત્રો સભ્ય 60 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારથી પસંદ કરેલી રકમ મુજબ દર મહિને ગેરંટી પેન્શન મળશે. સભ્યના અવસાન બાદ જીવનસાથીને પેન્શન ચાલુ રાખવાની અથવા તો નિર્ધારિત કોર્પ રકમ મેળવવાની સુવિધા પણ હોય છે મિત્રો. અને મિત્રો કોના માટે વધુ ફાયદાકારક છે? તો મિત્રો જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજદૂરો, નાના વેપારીઓ, ઘરગથ્થુ કામદારો અને નિયમિત પીએફ અથવા તો અન્ય નિવૃત્તિના લાભ ન ધરાવતા લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. લાંબા ગાળે નાની બચતથી વૃદ્ધાવસ્થામાં નક્કી અથવા તો આવક મેળવી શકાય છે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા માટે ગેરંટી પેન્શન યોજના એક મજબૂત વિકલ્પ બની છે. ₹1000થી ₹5000 સુધીની નિશ્ચિત માસિક આવક મેળવવા માટે સમયસર નોંધણી અને નિયમિત યોગદાન જરૂરી છે.
વહેલી ઉંમરે જોડાશો તો ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકાય છે. નિવૃત્તિ માટે આજથી આયોજન કરવું એ જ સૌથી સમજદાર નિર્ણય છે મિત્રો. અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. પેન્શન યોજના સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો થઈ શકે છે. યોગદાન અને લાભ સમયાંતરે બદલાઈ પણ શકે છે, તેથી ખાસ ધ્યાન રાખવું મિત્રો. સચોટ અને તાજી માહિતી માટે સત્તાવાર બેંક અથવા તો સંબંધિત કોઈ પણ સત્તાવાર પોર્ટલની તપાસ કરવી ખૂબ જ અગત્યની છે. લેખ કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા તો નાણાકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં મિત્રો.